સગો ભાઈ કે દુશ્મન? નાના ભાઈની પત્નીએ તેના કાન ભંભેર્યા કે તારો ભાઈ તને નોકર સમજે છે, બધી કમાણી પોતે રાખે છે અને તને ખર્ચા માટે પણ તરસ આવે છે। રોજ રોજની આ વાતો સાંભળીને નાના ભાઈના મનમાં પોતાના જ મોટા ભાઈ માટે નફરત ભરાઈ ગઈ। એક દિવસ નાના ભાઈએ ગુસ્સામાં મોટા ભાઈને કહ્યું, મારો હિસાબ કરી દો, મારે હવે અલગ રહેવું છે। મોટા ભાઈએ જમીનના બધા કાગળો અને પૈસા કાઢ્યા। આરેશ જમીનના કાગળો પર માત્ર નાના ભાઈનું જ નામ હતું। આ જોઈને નાના ભાઈ સ્તબ્ધ થઈ ગયા અને પૂછ્યું, આના પર માત્ર મારું જ નામ કેમ છે? ત્યારે મોટા ભાઈએ જવાબ આપ્યો, તું મનથી થોડો ભોળો અને નબળો છે, એટલે મેં આ જમીન તારા માટે ખરીદી છે, જેથી તારે ક્યારે ભૂખ્યા ન રહેવું પડે। શું ખબર મારા ગયા પછી મારા સંતાનોના મનમાં તારા માટે દયા હોય કે ન હોય, અને તારે મારી વેર વિખેર વ્યવસ્થાને કારણે હેરાન થવું પડે। નાના ભાઈની પત્ની પણ ત્યાં જ ઊભી રહીને બધું જોઈ રહી હતી। આ સાંભળીને તેની આંખો શરમથી નીચે ઝૂકી ગઈ। સાચે જ ભાઈ ક્યારે ખરાબ નથી હોતા, બસ પરિસ્થિતિ કે લોકો તેમને ખરાબ સાબિત કરી દે છે। લોહીના સંબંધોમાં વિશ્વાસ રાખવો જોઈએ, બીજાની માં આવીને પોતાના વડીલોનો સાથ છોડવો ન જોઈએ।